કરીએ સુરેન્દ્રનગરમાં ખેડૂતોને સહાયને લઈ અને કોંગ્રેસ હવે મેદાને આવી છે। કોંગ્રેસે ધરણા કર્યા। ગત ચોમાસામાં આપેલા પાક નુકસાનના વળતરમાં ખેડૂતો સાથે અન્યાય થયાના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાને। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોંગ્રેસના હોદ્દેદારોએ ધરણા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું। સુરેન્દ્રનગર વિસ્તારના ખેડૂતો પણ આ વિરોધમાં જોડાયા। ગત ચોમાસામાં અતિવૃષ્ટિથી થયેલા પાક નુકસાન બદલ સુરેન્દ્રનગર જિલ્લાના માત્ર 50% ખેડૂતોને જ વળતર ચૂકવાયું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો। સરકારે ખેડૂતો પ્રત્યે ભેદભાવ રાખી છેતરપિંડી કરી હોવાનો આક્ષેપ કરાયો છે। કોંગ્રેસના આગેવાનો અને ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી। જ્યારે સહાય પેકેજ આપવામાં આવ્યું ત્યારે કાયદેસરથી અમુક જિલ્લાઓના અમુક તાલુકાને તો સરકારશ્રી અને અહીંના જે જવાબદાર અધિકારીઓ હોય કે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ એને જાણી જોઈને એ ખેડૂતોને બાકાત કરવાનું કે એને સહાયથી વંચિત રાખવાનું પાપ કર્યું। ગત ચોમાસાની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર સહિત સુરેન્દ્રનગરમાં અતિ ભારે વરસાદ થયો હતો અને લગભગ તમામ ગામડાઓની અંદર તમામ ખેડૂતોના પાકો સંપૂર્ણ નિષ્ફળ ગયા હતા। ત્યારે ફરીથી કોંગ્રેસ પક્ષ દ્વારા જે આંદોલન કરવામાં આવ્યું, સરકારે એક વળતરની જાહેરાત કરી અને જાહેરાતની અંદર ભારતીય જનતા પાર્ટીએ પોતાના સગા વાલાઓને એ વળતર ચૂકવી દીધું અને જે સાચા ખેડૂતો સાચા ખેડૂતો રહી ગયા છે 50% કરતા વધારે ખેડૂતોને વળતર ચૂકવવાથી વંચિત કરી દીધા। હજારોની સંખ્યામાં એની સામે સુરેન્દ્રનગરની અંદર આંદોલનો થયા અને ત્યારે આજે સરકારને ફરીથી એક વળતરના પેકેજની જાહેરાત કરવાની ફરજ પડી છે। તો ગમે એવી મોટી સલ્તનો કે ગમે એવી મોટી સરકારો હશે તે આની સામે ટકી શકશે નહીં। ખેડૂતોની સામે ક્યારે કોઈ સરકારો ટકી શકી નથી। ભારતીય જનતા પાર્ટીનું ઘમંડ સાતમા આસમાને છે, પણ એનું ઘમંડ માત્ર ને માત્ર ખેડૂતો ઉતારી શકે।